કપડવંજ તાલુકાના કાશીપુરા ગામની પરિણીતાનો કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો। જાગૃતિ સોલંકી નામની પરિણીતા 3 દિવસ અગાઉ રહસ્યમય રીતે ગુમ થઈ હતી। આ પરિણીતાનો ડિકમ્પોઝ થયેલો મૃતદેહ કાશીપુરા ગામના કૂવામાંથી મળી આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ કપડવંજ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે પરિણીતાના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો। ડિકમ્પોઝ થયેલા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો છે। પરિણીતાના પિયર પક્ષે હત્યાનો આરોપ લગાવ્યો છે। પરિણીતાની હત્યા કરી મૃતદેહ કૂવામાં ફેંકી દેવામાં આવ્યો હોવાનો પિયર પક્ષનો આરોપ છે। આ સમગ્ર મામલે કપડવંજ પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર શીતલ ભટ્ટ, ખેડા। ગોહેલ મનસુખભાઈ સેવાભાઈ, મુકામ અમૃતપુરા, તાલુકો ઠાસરા, જિલ્લો ખેડા, રાણા રહેવાનું કાભીપુરા। શું ઘટના બની છે? ઘટના બની છે અત્યારે લગભગ મેં સવારે 11 વાગે મેં વાયા ફોન કોન્ટેક્ટથી માહિતી જાણી કે ભાઈ તમારા હારાની છોકરીને મારી નાખી છે અને કૂવાની અંદર ફેંકી દીધેલી છે। આજે 3 દિવસ 4 દિવસથી કદાચ કોઈ હોદખોર કરી નથી। એ લોકો પિયર પક્ષવાળાને પણ એમણે જોણ નહીં કરેલી, પણ એ લોકોએ એમને ફોન કરાયો મેં જ્યારે કે ભાઈ શું બન્યું કાશીપુરા, તો કે અમે કશું જાણતા નહીં। એટલે મારી જોડે વાયા કોન્ટેક્ટ ફોન થયો કે વાત થઈ કે આવું કાશીપુરા આવો બનાવ બન્યો છે, તો કે અમે જાણતા નથી। મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે તપાસ કરો કે શું આ ઘટના બની છે। તો કે ખરેખર અમે તપાસ કરતા અમે જઈએ તો પછી તમે જો હું આવી જાઉં છું કાશીપુરા। ત્યાર પછી એ લોકોને મેં મોકલ્યા અને ત્યાર પછી વાયા એની મોટી બેન પણ આવી હતી ભૂચા લાલેતરા, એ ભાઈને ફોન કોન્ટેક્ટ કરાયો કે ભાઈ પહોંચી જા તું કાશીપુરા, આવી ઘટના બનેલી છે તો તાત્કાલિક તું પહોંચી જા, કૂવાની મહિલા જ છે અત્યારે। ત્યાર પછી મારે જતાં પહેલાં અમે એવા અમારા શાળાને આવી ગયા। ત્યાર પછી અમે કદાચ ત્યાર પછી અમે પહોંચ્યા અને ત્યાં જઈને પૂછ્યું અમે સાહેબ પીએસઆઈ પોલીસ શું હતી તે વખતે પૂછ્યું કે ભાઈ ઉપરો આ માલિક કઈ છે, એ ઘરના જે સભ્યો અમને બોલાવો, અમારે કશું કરવાનું, સાચી માહિતી અમને આપો, શું બનાવ બન્યો અને કયા કારણસર બન્યો। પણ એ લોકો કોઈ પણ આખા કુટુંબમાંથી કે કોઈ આખા ગામમાંથી કોઈને કોઈ જવાબ આપ્યો નથી। એટલે એ લોકોએ ખરેખર 100% 110% મારી નાખી। અને અમે જે મોટી બેન હતી એને 6 મહિના પહેલાં દબાણ પ્રેશરથી આવું નાગાઈ કરીને હેરાન કરીને છૂટાછેડા કરાયા છે અને ઓના આ ખરેખર એના ઈરાદાપૂર્વક મારી નાખીને કૂવામાં નાખેલી છે। શું નામ છે જે મરી ગયા એમનું? અત્યારે મરી ગયા એનું જાગૃતિબેન। નામ તમારું કાકા? શું ઘટના બની છે કાકા? ઘટના બની મારી બીજી થાય, મારા ભાઈની છોડી આ કૂવામાં પડીને એ મને સમાચાર કર્યા નહીં આ લોકો, પણ વાયા અત્યારમાં ફોન આવ્યો એટલે વાત મળી 3 દાન કૂવામાં પડી છે। કયા ગામે? કાશીપુરા ગામમાં મારીને ફેંકી દીધી। કેટલા દિવસથી ઘરેથી નતા? 3 દિવસથી ઘરે નથી। મેરેજ થયેલા છે? મેરેજ થયેલા છે, બાબો છે। એનાથી મોટી બેન હતી અને 6 મહિના પહેલા મોટી બેન હતી અને 6 મહિના પહેલા છૂટી કરી નાખી। એ દાડો અમે બે ઓન છૂટી કરવાની નાખેલી। આ બાબતમાં પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરી છે તમે? પોલીસ સ્ટેશનમાં જાણ નહીં કરી સાહેબ। શું નામ તમારું? શું ઘટના બની છે બેન? શું બનાવ બન્યો છે? ઘટના બની 3 દિનથી મારી નાખી દીધી છે, તો લગ્ન મને સમાચાર હાલ્યા નથી। હોમાંથી અમે ફોન કર્યો તારે સમાચાર હાલે કે આજે પડી છે, કોઈ માહિતી અમને આલી નહીં। કયું ગામનું છે બેન? બારિયન મોડા। શું નામ છે બેનનું જે મરી ગયા? હું જાગૃતિ।